શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય. આજે બધા ઉપવાસ કર્યો બરાબર. શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અંબે મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય, अपने माथे विराजता सेव्य स्वरूप की जय. बधाई वैष्णव ने जाजा કરીને ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ બધાઈ, ખૂબ ખૂબ બધાઈ, ખૂબ ખૂબ બધાઈ. 7 દિવસ હોલમાં વલ્લભની સન્મુખ ભાગવત ભગવાનને પધરાવ્યા અને એક યુવાન શાસ્ત્રીજી એને પોતાની યુવા વાણીમાં જે વર્ણન કર્યું, ઘણું બધું નહોતા જાણતા, ખરી વાત છે ને, એ જાણવા મળ્યું કે કથામાં એમણે રિસર્ચ બી ઘણું કર્યું. આપણે દત્ત ભગવાનના 24 ગુરુ માનીએ છીએ, એમણે 25 કીધા. 25મો કયો કીધો? આપણો આત્મા. આપણે બધા આપણી જાતને જેટલા ઓળખીએ ને એટલા બીજા કોઈ ન ઓળખે. મારો વરે મને ન ઓળખે અને હું એને ન ઓળખું. એનું કારણ આત્મા આપણો છે ને, એ આપણો ગુરુ છે. બીજું એમણે બહુ સરસ કીધું કે આ જીવન યાત્રા છે, જન્મથી મૃત્યુ સુધીની યાત્રા છે. ઘણું કીધું પણ બધું નહીં કહું, પછી આપણે જે 11 નો સત્સંગ છે, ખાલી આમાં 2-4 પોઈન્ટ. આ સત્સંગ જેવું કહેવાય. હે આ સત્સંગ જેવું કહેવાય. હા, જો તો આ જીવન યાત્રા છે. અહીંથી આપણે વ્રજમાં જઈએ ને તો તમે જોજો આટલા બધાનો અનુભવ હશે કે વ્રજમાં જઈએ, રસ્તામાં જે ઉલ્લાસ હોય, આનંદ હોય, ઉમંગ હોય, હરખ હોય, એ આખા રસ્તે ત્યાં જે પહોંચવાની એક અંદર તમન્ના હોય, એ ત્યાં પહોંચ્યા પછી એમ થાય લે વ્રજ આવી ગયું. ત્યાં સુધી વ્રજને માણતા હોઈએ. એમાં અમારા જેવા તો પાછા ટ્રેનમાં સત્સંગ કરે. જુઓ છો કે નહીં? કેટલા જુઓ સત્સંગ? ઓહો, લગભગ બધા જુએ છે. તો એમણે એ જ કહ્યું કે જન્મથી મૃત્યુ સુધીની યાત્રા જો સેવા સ્મરણ સત્સંગની હોય ને તો ઠાકોરજી પાસે પહોંચતા વાર લાગતી નથી. પણ સંસારિક હોય, દ્વેષની હોય, ક્લેશની હોય, પાપની હોય, પ્રપંચની હોય, અહંતાની હોય, મમતાની હોય તો એ યાત્રા નથી રહેતી. પણ પાછું 84 લાખ શનિની યાત્રા ચાલુ થઈ જાય છે. બીજી એક વાત સરસ કરી, સિતાર જોઈ છે ને? કેટલાય જોઈ સિતાર? એમાં તાર હોય ને. જિંદગીમાં એવી રીતે વલ્લભના દાસ થઈને રહેવાનું, વલ્લભના શિષ્ય થઈને રહેવાનું. સિતારના તાર વધુ ઢીલા હોય ને તો વાગે ના, અને વધુ ફિટ કરો ને તો આમ કરવા જાવ ને લોહી નીકળે. તો સંસાર અને શ્યામને એવું બેલેન્સ રાખવાનું, એકેય બાજુ વધુ નમી ન જાય, એકેય બાજુ રડી ન જાય, તો તમારી યાત્રા સફળ થશે. બીજું હમણે એક વાત કહીને પછી આગળ કરીએ. આ મને બહુ ગયું. અભિમન્યુ નામ છે ને, એમાં 5 પાંડવના ગુણ આવી ગયા છે, 5 પાંડવના નામ આવી ગયા છે, 5 પાંડવનું રૂપ આવી ગયું છે, અને 5 પાંડવ કૃષ્ણના આમ જેને કહેવાય આશિક હતા. હું અમે તો થોડું ટૂંકમાં કહી કે કથામાં આ વખતે આ ઘણી વિશેષતા છે. અભિમન્યુ એ આવે ને પેલા અર્જુન, ભી એટલે ભીમ, મ એટલે
હવે કહું, આ સહેલું હોય આવડી જાય. એ જાતે જાતે મો એટલે માદરી પુત્ર, 3 કુંતી પુત્ર હતા અને 2 માદરી પુત્ર હતા. તો મ એટલે સહદેવ માદરી પુત્ર, ન એટલે નકુલ અને યુ એટલે યુધિષ્ઠિર. થયું કે નહીં મારવાલા? તો પાંચેયનું અર્જુનનું જે બળ, અરે ભીમનું બળ, અર્જુનની જે વિદ્યા હતી ગાંડીવ વિદ્યા, સહદેવને જે પૂછે તો જવાબ આપે, નકુલ એના જેવો દેખાવડો કોઈ નહીં, અભિમન્યુ એટલો સરસ હતો. અને યુ એટલે યુધિષ્ઠિર ધર્મપુત્ર. તો આ વખતની કથામાં જે સમજાયું એમાં રામાયણના ઘણા પ્રસંગ કીધા. મહાભારત ને કે મહાભારત ને તો આમ ચાર પાંચેય ને, જો રામાયણ, મહાભારત, ગીતા, ભાગવત અને વેદ, આ પાંચેય ને સંમિલિત કર્યા કે આમાં આવો અર્થ કેમ કર્યો. જે આપણે બધાનો, હું તો કાંઈ નથી જાણતી, આ બધા કે ને એની વાતો તમને કરું, બાકી એલાબેન મોટું શૂન્ય, 0. પણ આ બધાય આવી કથા કે કોઈ વચનામૃત કરે તો એમાંથી એને જે મને વલ્લભ યાદ રખાવી તમને બધાને પીરસું છું. અત્યારે તો તમે જમવા જાઓ ને લગ્નમાં, 100 આઈટમ હોય, નામે અડધી યાદ ન રહે. તમને દે, મન તો નથી રહેતું. થોડું થોડું ચાખ્યું હોય તો ઘરે આવીને 5-6 આઈટમ ના નામ લઈશું કે અરે ઘણું બધું હતું કહીએ ને. તો કથા હોય કે વચનામૃત હોય, સત્સંગ હોય કે સ્મરણ હોય, તો મને તો કઈ ઘણું બધું યાદ ન રહે. આવું થોડુંક રહે હું તમને કહું. પણ ટેપ થઈ ગયું છે, યાર થોડું નથી બધું. માં હોય ને માં, એને બધું સારું જ લાગે. તો આ વખતની કથા, બાકી હું બપોરે નથી આવી શકતી, પૂછી દો. પણ આ વખતે એક દિવસ આવી અને જે મહાભારતની અંદર જે એમણે અને ગીતાજીના એક શ્લોકનું જે વર્ણન કર્યું, ખરેખર મારા વાલા બહુ આનંદ આવ્યો. બીજું એમણે સરસ કીધું, એ કે હું ક્યાં બોલું છું, તો જે બધી સત્સંગની વાતો કરી, એમણે એક વાક્ય બહુ સરસ કીધું, મને ગમ્યું. એ કે એક વિદ્યાર્થી ભણીને બહાર નીકળો એટલે ગુરુદેવને પ્રણામ કરવા આવ્યો. આટલી બધી ફેકલ્ટી, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, અગણિત, આવીને એને દંડવત કર્યા. ગુરુદેવ, તમે મને આટલા વખત ભણાવ્યો, એમાં હું કઈ લાઈન પસંદ કરું? ત્યારે એમણે જે જવાબ આપ્યો ગુરુદેવે અને શાસ્ત્રીજીએ સમજાયું, તું ગમે તે બન, એમાં મારા આશીર્વાદ છે, પણ તું માનવ બનજે. તું માનવ બનજે. કીધું તું ને, આમાં કઈ હું ખોટું નથી કહેતી મારવાલા. 7 દીની કહી દઉં, મારો કહેવાનો આશય એ છે. જ્યાં પણ પુષ્ટિ માર્ગીય સત્સંગ હોય ને ત્યાં કાંઈક લઈને આવશું. જો આજે કેટલી બધી સંખ્યા છે, તો અને પાછી જો પ્રભુની કૃપા, બાવા પધાર્યા હતા, બરાબર. એમણે સરસ કીધું કે 4 પેઢીથી આ સાચવી રહ્યા છે. દાદાજી, એમના દીકરા કદમ ઋષિ, એમના દીકરા ભાગવત ઋષિ અને એમના દીકરા અનંત કૃષ્ણ શાસ્ત્રી અને મહેશભાઈ, એની દિનતાને આપણે વંદન. અને જે પધાર્યા એમણે એટલા સરસ વચનામૃત કર્યા અને કેટલાય જીવને શરણે લીધા. 4-5 જણને નામ નિવેદન. ખોટું નથી બોલતી ને? ના ના તો ભાગવત ની અંદર ઘણું બધું જીવવા જેવું છે. જો ભાગવતમાં ઘણું જીવવા જેવું છે, ઘણું જાણવા જેવું છે, ઘણું માણવા જેવું છે અને ઘણું બીજાને કહેવા જેવું છે.
મને બીજાને કેવું એટલે ગમે છે. બિલાડી એની પેટમાં ખીર નો ટકે, સમજક નો હોય જા. એટલે મને ક્યાંક સાંભળવું, ક્યાંક વાંચવું, ક્યાંક કોઈ મળી જાય તો મને જે મળે ને એ તમારા બધા પાસે રજૂ કરું છું. મારા વાલા, મારી પાસે મારું કાંઈ નથી, મારી પાસે એવું જ્ઞાન નથી. તો બસ 7 દિવસ આનંદ કર્યો. કાલે આમને મેં કીધું કે કાલ તો હવે નહીં, કે મને કે ના ના હજી કાલે ખરે 4 વાગે આવવાનું. પાછી રાજી થઈ ગઈ. થઈ હતી ને વાત, હું ખોટું નથી બોલતી ને. વૈષ્ણવનો સંગ થાય છે ને, તમે ઘરે એકલા બેઠા હો તો આ બધું કરી શકો. એક બેન અહીં કથા મળે ને તો બહુ ભોળા હતા. ભગવતીએ ભોળા જેવા છે ને એવું દેખાય છે. આપણે બધાને 2 સ્વરૂપ, અંદર જુદા, ખોટું ખાંચું, અને બહાર જુદા. એ હાવ ભોળા હતા. મને કે એલા બેન સાદી બહુ. મેં કીધું શું થયું? આમ પેટે પડી ભરી સાદી બહુ. મેં કીધું શું થયું? ઘરમાં અમારે બધા જોબ કરે, છોકરાઓ સ્કૂલે જાય, આખો દી હું ગાઉન પહેરી રાખું, સાડી પહેરવાનો મને કંટાળો આવે, કારણ કે મારે ક્યાંય જવાનું હોય. એલા બેન દિવાળી ઉપર 5-6 નવી સાડી લીધી હતી ને, અહીંયા બધો પહેરવાનો આનંદ આવ્યો. પાછું એને પાછળ એક વાક્ય કીધું સરસ, કે અલૌકિક માનો ઉપયોગ થયો. લગન બગન તો સમજાય, એમાં તો હું જાતી નથી. કે તો મારી અંદર 2 વાગે ને તો તૈયાર થવાનો ઉત્સાહ આવે. તો અમારે 24 કલાકનો માણસ છે. એ કે બા તમારું કોઈ નથી જાવ. એટલે કે મનમાં હું કહું કે બહુ હોતા ભાઈ, માંડ જાયગા છીએ. સમજાય કે નહીં? પણ આપણી તકલીફ શીખાય છે ખબર? વલ્લભ જગાડે છે પણ પાછા આપણે સુઈ જાય છે. જો જાગેલા રહીએ ને તો જેમ ભક્તિ મહારાણીના જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થઈ ગયા હતા, પણ આ ભાગવત સપ્તાહે એમને જગાડ્યા. તો ક્યાંક આપણા જીવનમાં આવું થઈ જાય અને જાગી જાય મારા વાલા, તો હવે હોય ન જાતા. હવે આપણી પાસે બહુ સમય નથી. ગયો એને આપણા હાથમાં નથી, એ કાંઈ નહીં કરી શકીએ. પણ આપણા હાથમાં જે છે, વલ્લભ કે એનું તો, અને વલ્લભની કૃપા કેવી. હવે જેટલું છે એમાં વધશું ને તો આગળનું વલ્લભ કે હું સરભર કરી દઈશ. કોઈ દુકાનદારને ત્યાં નોકરી કરતા હોઈએ અને ખોટી રીતે સસ્પેન્ડ થયા હોઈએ, ઓલાએ કીધું હોય કે તમારું દેવું તો બહુ વધતું જાય છે, 8 વર્ષ થયા, હવે શું કરવું છે? ત્યાં ઓલાનું કોર્ટમાં રિઝલ્ટ આવી જાય કે નિર્દોષ છે અને 8 વર્ષનો અડધો પગાર મળશે. તો ઓલો જઈને કે ભાઈ હવે મારો હિસાબ કરી દેજો, હું કોર્ટમાં જીતી ગયો, હું નિર્દોષ છું ને, સાબિત થઈ ગયું. ઓલો શું કે ખબર છે? આગળ નો ભૂલી જાઓ, હવે આ મહિનાથી ચાલુ કરો. સમજાય છે ને મારવાલા? આપણો વલ્લભ આવો છે, આપણે કાંઈ નથી કરી શક્યા. વલ્લભનું ઋણ એટલું બધું છે. વલ્લભ કે કાંઈ વાંધો નહીં, પણ જાયગા પછી હોઈ જાતા અને સોઈ જાય તો વલ્લભ કે હવે મારે કઈ કેવું. આજે કઈ એકાદશી? આજે સફલા એકાદશી. મર્યાદા માર્ગે રીતે યુધિષ્ઠિરની એની વાત આવે છે. આપણે તો આપણા વલ્લભે જે પુષ્ટિ માર્ગીય મહાત્મા સમજાવ્યું, આપણે બધા કેવા છે? પુષ્ટિ માર્ગીય. આમાં મર્યાદા માર્ગીય કેટલા? હાથ ઊંચો કરો. જુઓ, આ ઓલ જ પુષ્ટિ માર્ગીય માટે છે. અહીંયા બધા બ્રહ્મ સંબંધી જ આવે. તો વલ્લભના વાલા બધા આવ્યા છે. જે દીકરા દીકરી પાછળ મા બાપનું નામ લાગતું હોય ને એને બધા વાલા જ હોય. આપણી પાછળ બ્રહ્મ સંબંધ દેવડાવવા વાળો કોણ? અને આ કોના હાથમાં દીધો? ગોવર્ધનનાથજીના હાથમાં. તો આપણે બધા 100 છીએ, 100.
चल सखी सोतन के घर जाइए मान घटे तो कहाँ घटे पीयू के दर्शन तो कहिए बोली एक गोपी હતી તો ઠાકોરજી ગાયો ચડાવીને પધારતા એ ગોપી ઘર પાસે ઉભા રહ્યા એટલે બીજે કહ્યું હાલ હવે પ્રભુ પધારે છે એ કે કોઈ મારા ઘર જ નથી પધારતા એ કે હાલ ને પેલા તો કે જો અંદર ગયા તને કીધું એ કે મારે તો બેન પણ મન કીએ ને એ કે મન ક્યાં કીધું છે ત્યારે કીધું તને કીધું કે ન કીધાની ચિંતા કરમાં ચલ સખી સોતન કે ઘર જઈએ માન ઘટે તો કહા ઘટે પીયું કે દર્શન તો પી આપણે બધા સોચો છે હું લૌકિક વાત ક્યારેય નહીં કરું દાખલા લૌકિક આપીશ કારણ કે આપણે લૌકિક જીવન પણ જયારે વલ્લભની વનમાળીની વિરજાની વિઠ્ઠલની વૈષ્ણવની વ્રજવાસીની વનની આ બધી વાતો આવશે ને ત્યારે મારા વાલા કોઈ લૌકિક શબ્દ નહીં આવે તો આપણે બધા સોચ શું કામ છે આપણો ધણી એક જ છે આપણે શું કહીએ તમારા ઘરે ઠાકોરજી બિરાજે છે એમ કહીએ તમારા ઘરે મદન મોહનજી તમારા ઘરે નવનીત પ્રિયાજી તમને શું બોલીએ છીએ આપણા બધા ધણી કોણ એક વાર ઠાકોરજી વિચાર કર્યો કે આ મા દીકરી પ્રેમથી મારી સેવા કરે છે મને આટલો બધો પ્રેમ કરે છે મને છોડીને ક્યાંય જતા નથી હું એનું સર્વસ્વ છું હવે બે વચ્ચે કેવો પ્રેમ છે એ તો જાણો ઓલા માજી બેઠા બેઠા ઠાકોરજી માટે માળા પરોવતા અંદર થાળીમાં પદક હતા થોડાક હીરાના ઓલા હતા દોરો હતો સોય હતું અને ઠાકોરજીનું આમ સ્વરૂપ માનસીમાં લાવે અને પાછી માળાજી કરે ઠાકોરજીનું સ્વરૂપ મનમાં લાવે ને માળાજી કરે ત્યાં ઓલી દીકરી એની એ કે આ બહુ ઝીણા મતી છે લાવો હું કરું એને દીધા એને પરોવી લીધું ત્યાં પાછા માજી આવ્યા આખો તો કાંઈ અમુક લીલા ને લાલ હારું લાગશે માજી બેઠા ત્યાં એક સંત મહાત્મા નીકળ્યા ભિક્ષાન દેહી મૈયા તો દીકરી અંદર હતી માએ બૂમ પાડી એ મારી સોય અને દે સંત મહાત્મા હાલવા માંડ્યા એ રેવા દો તમારી છાયા નો લેવાય એ કે કા બાપા માં દીકરી સોય હવે તો આ કળયુગ ની પરાકાષ્ઠા આવી ગઈ ઓલી દીકરી લઈ આવી બધું ના 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 માજી કે સંત મહાત્મા બેસો એ કે ના રે અહીંયા પડછાયો ન લેવાય જ્યાં માં દીકરી સોય કોઈ ત્યાં પડછાયો લેવાય ના લેવાય ત્યારે દીકરી અંદરથી આવે છે મહારાજ સંત મહાત્મા હું બાળ વિધવા લગન શું કહેવાય સમજુ પેલા હું પાછી આવી ગઈ અમારા ઘરે વર્ષોથી ઠાકોરજી બિરાજે તો મારી માએ કહ્યું કે ઠાકોરજીએ તને જો કોઈના ઘરે જવા ન દીધી તને કોઈ ધણી નહીં પોતાની ન કરવા દીધી કારણ કે મારો ધણી તને બહુ પ્રેમ કરે છે તો બે નો ધણી એક જ થયો કે નહીં ઠાકોરજી સમજા કે નો સમજાણું તો સોય તો રાખે નહીં સંત મહાત્માએ સ્વરૂપ ધારણ કરીને કહ્યું બસ મારે તમારો આ પ્રેમ જ જોવો તો કે તમે મને માધુર્ય ભાવથી સેવા કરો છો તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી ઘણા માધુર્ય ભાવથી સેવા કરે ઘણા વાત્સલ્ય ભાવથી કરે જેને જેવો ભાવ હોય એવા પ્રભુ લાડ લડાવે વાત કરતા હતા સંભળાય એકાદશી કાત્યાયની વ્રતની વાત મેં કરી હતી એ માગસર સુદ પૂનમે એની પૂર્ણાહુતિ થઈ આપણે કીર્તન નહીં ગાતા હતા અમારો વસન દેહો મુરારી અમજલ માંજ ઉઘારી નેક નહીં દયા આવે
આવી શીત ઋતુ, અને વસ્ત્રો હરી ગયા એટલે અહીંથી આગળ આમ દેખાડાય નહીં, પાણીમાં જ. અને છેલ્લા દિવસે ઠાકોરજી કીધું ગોપીઓ તમારું વ્રત પૂરું થયું. અને એ ભાવથી ગોપીઓએ 56 ભોગ કર્યો. 56 ભોગ નું હતું ત્યારે મેં આ બધાનું વર્ણન કર્યું છે એટલે અત્યારે નથી કરતું. યુટ્યુબમાં બધું કરેલું છે કે 56 ભોગ વૃષભાનજીએ ધરાવ્યો, ગુસાઈજીએ ગિરધરજીના વિવાહ પછી ધરાવ્યો, ગોપીઓએ કાત્યાયની વ્રત પછી ધરાવ્યો, ગોકુળનાથજીએ દાઉજીમાં હાંડો કર્યો, એમને પાટ બેસાડ્યા. પછી શું કે મોટા ભાઈના આવા લાડ કરાવ્યા અને નાનો થોડો રહી જાય તો પાછા એમને જતીપુરામાં 56 ભોગ. આવા ઘણા ભાવ હતા, એનું વર્ણન મેં કર્યું. ગોપીઓને એટલો આનંદ થયો કે પ્રભુએ અમારા વ્રતનો સ્વીકાર કર્યો, પ્રભુએ અમારો સ્વીકાર કર્યો, પ્રભુએ અમને પોતાના માન્યા. જો આપણે તો બધા આખો દી કહીએ મારા વાલા અમે તમારા, તમે અમારા ઠાકોરજી, તમે અમારા સ્વામી, અમે તમારા દાસ, કેટલું બોલીએ. ઠાકોરજી જયારે એમ કે ને કે તું મારી, બીજું સરસ કીધું તો કે રાસ એટલે શું? તો આપણે બધા વાંચ્યું છે રસનો સમૂહ. ના, એ તો છે જ. રસનો સમૂહ એટલે રાસ, એ તો સનાતન સત્ય. બીજું, વૃંદાવન જઈએ, સેવા કરીએ, સ્મરણ કરીએ, સત્સંગ કરીએ, મનોરથ કરીએ, વૈષ્ણવને પાતર લેવડાવીએ, આ બધો રસ. આ બધું આપણે પ્રભુને પ્રસન્ન કરવા કરીએ છીએ. પણ એ રસનો સમૂહ ભેગો થાય ને, આમાં બધું ઠાકોરજી પાસે આપણે જઈએ. પણ જ્યારે ઠાકોરજી પ્રસન્ન થઈ અને આપણને રાસમાં બોલાવે ને ત્યારે આપણને ફળ મળે, એના સિવાય મળે. તો આ સફલા એકાદશી નું એનું અનુસંધાન છે કે માગસર સુદ પૂનમે વ્રતની ફલશ્રુતિ પ્રભુએ ગોપીઓને કહ્યું કે તમે બધો આનંદ કર્યો, હું તમારાથી અતિ પ્રસન્ન છું. હું તમને આસો મહિનાની શરદ પૂનમે રાસમાં આપીશ. 11 મહિનાનો વિરહ આપ્યો. ગોપીઓ રાજી થઈ ગઈ કે 11 મહિના પછી તો આપણો રાસમાં, આપણે બધા અહીંયા બેઠા છીએ ને, આમાં અમુક જે એવા હશે જેને વ્રજમાં રાસમાં સ્થાન મળશે, મારા જેવા છે નાટા મારવા પડશે, પણ કાંઈ વાંધો નહીં. આપણો હાથ પકડો છે એટલે એને છૂટકો તો નથી જ. આની હારે પરણા હોઈએ, આપણે બરાબર ન હોઈએ તો ઘડી ઘડી પિયર મૂકી જાય, પણ મારા વાલા છોડે તો નહીં ને. એમ આપણા ઠાકોરજી આપણને રાસમાં લઈ જવાના, લઈ જવાના, લઈ જવાના, પણ આમ બેઠા રહી નો લઈ જાય. એવો ભાવ, એવો પ્રેમ, એવી સેવા. તો એ માગસર સુદ પૂનમ થી આજની તારીખ સુધી એ આનંદ ઉજો, એ ઉમંગ, એ ઉલ્લાસ, એ બધો મનોરથ કર્યા. અને આજે બધાએ કીધું કે હા હવે સફળતા મળી ગઈ. એ દિવસ એ આજે સફલા એકાદશી. વલ્લભે કોઈ પણ વસ્તુ મને, તમને ને આપણને મહાત્મ્ય વિના નથી આપી. મનમાં થઈ ગયું કામ કરો, ના 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 ના. આજે રમા એકાદશી હોય તો રમા નામની સખીને મહાત્મ્ય આપ્યું છે. આજે દેવઉઠી એકાદશી હોય તો તુલસીજીને મહાત્મ્ય આપ્યું છે. આજે દરેક એકાદશી, અને વલ્લભે બહુ કૃપા કરી છે કે આ કળિયુગના જીવ બહુ ભૂખા નહીં રહી શકે. ફરાળી ઢોસાઈ બનાવશે, ફરાળી દહીં વડાઈ બનાવશે ને બોલા બનાવે, કાંઈ વાંધો નહીં. ઠાકોરજીને ધરાવે છે, પછી દે છે, કાંઈ વાંધો નહીં. એટલે ફક્ત આપણે 12-24 એકાદશી, 2 અધિક મહિનાની અને 4 જયંતિ, વામન જયંતિ, નૃસિંહ જયંતિ, નંદ ઉત્સવ અને રામ જયંતિ. વલ્લભ કે બીજું કાંઈ નહીં કરવાનું, તું સેવા સ્મરણ સત્સંગ કર, પછી તારે બીજું કાંઈ કરવાનું રહેતું નથી. એક
તો નવરાત્રીમાં મારા ઘરે એટલા ફોન આવે ને આય થાકી જાવ. હું તો બહુ લેતી જ નથી. એક કાનમાં તકલીફ થઈ ગઈ. અમારે સંપૂર્ણ પાઠ કરવાના, અમારે 108 યમનાષ્ટક કરવા હોય તો ઉપવાસ કરવાનો. એટલે આપણામાં કાહે કો દેહ દમત સાધન કરી મૂરખ છે વિદ્યમાન આનંદ પછી ચલત ક્યો પાકે રસિક ચરણ શરણ સદા રહતે બળ ભાગી છે અપનો કરે ગોકુલપતિ ભરત તાની બાકે જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલે સાથે. વલ્લભ કે છે કાહે કો દેહ દમત. આપણા ક્યાંય દેહ નહીં દમવાનું. સેવામાં તમને તો જ આનંદ આવે જો તમારું પેટ ભરેલું હોય તો. નિર્જળા એકાદશી હતી ને, ભીમ એકાદશી નિર્જળા. આ તો થાકી ગયા. ઈ કે ખાલી જળ પીને કરીએ. એટલે ભાઈ શું કામ? મતલબ એવું કીધું જ નથી. આપણે આપણા ઠાકોરજીને લાડ તો જ લડાવી શકીએ કે આપણને બધો શોખ હોય. અને કપડાનો શોખ ના હોય તો ઠાકોરજીને 4 વસ્ત્ર હાલે. મારા જીવન તો એટલો કપડા નતો કે મારા ઠાકોરજી કહેતા હશે વાહ ભાઈ વાહ. આપણને દાગીનાનો શોખ હોય તો ઠાકોરજીને આભૂષણ ધરાવે. આપણને ખાવાનો શોખ હોય તો ઠાકોરજીને વિવિધ સામગ્રી ધરાવે. એટલે ગુસાઈજીને ખબર હતી એટલે રાગ ભોગ ને સિંગાર. એક મિનિટ, હવે એક નાની વાત, સત્ય હકીકત. આ કોઈ હજારો વર્ષો પહેલાની વાત નથી કરતી, 100-200 વર્ષ પહેલાની વાત છે. એક સદના કસાઈ થઈ ગયા. શું નામ મારવાલા? એનું નામ લે તો પવિત્ર થાય, પણ જે તો કસાઈ હો. કસાઈ એટલે માંસ વેચે અને છતાં પ્રભુના પ્રિયમાં પ્રિય. તો એનું રહસ્ય કહું તમને. સાંભળી છે કોઈ તો કહું. આ ભક્તમાલની છે, એમાંથી મેં વાંચી અને એમાંથી તમને કહું. ઓથેન્ટિક છે, કોઈ જાતનું આમાં મારું આ શબ્દો ફેર હોય. તો એ સદના કસાય માંસ વેચે. એમાં શાલિગ્રામથી બાટમાં મૂકે. શાલિગ્રામથી ખબર પડી? એટલે ઓલું વેચે ત્યારે શાલિગ્રામથી ઊંચા નીચા થાય ને, વધી જાય એટલે કાઢી લે, ઓછું થાય એટલે નાખે. તો આમ અંદર આમ ગડબડ થાય ને પાછા ઊંચા નીચા થાય ને આમ થાય ને. એક સંત મહાત્મા ત્યાંથી નીકળ્યા. આપણને આમે છે બીજા દોષ જલ્દી દેખાય, આપણાનું દેખાય. મારી આંખમાં કોણું પડ્યું હોય ને તો તમને દેખાય, મને દેખાય. અને મારી કીધે નીકળે નહીં, કોક કાઢી દે ને ત્યાં દેખાય. તો સંત મહાત્માએ જોયું કે આ શાલિગ્રામથી ઉભા રહ્યા. એ ભાઈ આ શું કરસ? તને કઈ ખબર પડે જ? એ તો ધર્મ ભ્રષ્ટ કરી નાખ્યું, બધું હદ કરી નાખી. આ ઠાકોરજી તો આવું કરસ. બોલો કે એ કે હવે આપી દે, તારી આને મારી વાત જ નથી કરી. મારે તો આનું કેટલા ગંગા જળથી સ્નાન કરાવવું પડશે ને, આને તો અભિષેક કરવો પડશે ને, આને ચંદન લગાડવું પડશે, મારે નાવું પડશે ને, નાયા પછી મારે ઉપવાસ કરવો. કેટલું બધું એને લેક્ચર આપ્યું. બોલો કે મને કઈ ખબર ન પડે, મારે શું કરવાનું ઈ કયો. એ કે આપી દે. અરે સંત મહાત્મા, તમારા પત્રો જોઈએ એમાં હું સમજાવું છું, આટલું બધું મને કહો છો, અડધું તો મને સમજાવવાનું જ નહીં છે. ખાધા અને પત્રો સમજાય છે. શાલિગ્રામ જે દીધા, ઘરે આવ્યા, શુદ્ધ જળથી સ્નાન કરાયું, ગંગા જળથી સ્નાન કરાયું, ગૌમૂત્ર લઈ આવ્યા, કેટલું કર્યું. પોતે પાછા 3-10 વાર નાયા. રામ 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 રામ. અને ઠાકોરજીને જુદી જુદી સામગ્રી ધરાવી. રાતના કે હા પ્રભુને દુઃખમાંથી સુખમાં લઈ આવ્યો. નહીતર હજી તો કેટલા વર્ષ આવું હાલત અને કેટલા વર્ષિયા આવું કરતું હશે. રાતના ઠાકોરજીએ સ્વપ્નમાં આવીને કહ્યું, મને મારા ઘરે મૂકી જાઓ. શું કીધું?
કાંઈ નામ બામ નું લીધું, મને મારા ઘરે મૂકી. સ્વપ્નમાં કે આ ત્યાં શું થાય છે ખબર છે? ભગવાન કે તાર કરતા મને બધું ખબર છે. ઘણા ભગવાન કરતા હોશિયારી કરતા હોય કે જાણે મને બધી ખબર પડે. વળી સવારે કહે તો મને ભ્રમ થયો છે. વળી બીજા દિવસે ઠાકોરજી કે 2 દિવસ કાંઈ ખાધું નથી, મને મારા ઘરે મારા સદના પાસે મૂકી જાઓ. ઈ કે ઓ બાપા, આને તો નામ નહીં દીધું. ક્યાં ગયા? ઈ કે લે આ. ઈ કે કા તમે કેતા હતા ને ભગવાન છે? ઈ કે ભગવાન જ છે. એ તો કાં પાછા લઈ આવ્યા? અહીંયા હું તો કેવો ધંધો કરું, જો પેટીયું રડવા શું કર નથી કરતો, જુઓ. ઈ કે તારા ભગવાન કે છે મારા ઘરે મૂકી જાઓ, મારા સદના પાસે મૂકી. ઈ કે હે આ ભગવાન એને મારું નામ લીધું, એ મને ઓળખે છે. એને એમ કીધું આને પાછું આવું હે એ મારા વાલા. ઉભા સમજી ઉભા અંદર જઈને ઠંડા પાણી, શિયાળો હતો તો કેટલાય ડોલ નાખીને રેડી નાયા. મારા ભગવાન છે એ મને યાદ કર્યો. એને એમ કીધું મારા ઘરે મૂકી જાઓ. એને એમ કીધું મારા સદના પાસે. અરે બહાર આવી ગયા. મહારાજ તમે મને ભગવાનને ઓળખાયો. ભગવતીઓ જ ભગવાનને ઓળખાવે, ભગવાન ભગવાનને ના ઓળખાવે. આપણો માર્ગ દૂતી માર્ગ છે. કોઈને ઠાકોરજી પૂછ કરાવવા હોય, કોઈને બ્રહ્મ સંબંધ લેવું હોય, ડાયરેક્ટ આપણે ત્યાં નથી જતા. આપણી કોઈ બેનપણી હોય, આપણી કોઈ સખી હોય, તો રોજ અસરવા જાસ તો મારે પૂછતી આવજે. ઓલા ક્યાં ભેગા આવશો? જે સમજી ગયો. આને કીધું આજથી આ ધંધો બંધ, આજથી ને આ દુકાન બંધ. બધું પવિત્ર કરી દીધું, સરસ ચોખ્ખું ગૌમૂત્ર છાંટીને. સંતે કીધું કે જગન્નાથ ભગવાન તારા ઉપર અતિ પ્રસન્ન છે. તું કે જગન્નાથ ભગવાન તમને એવું કીધું હે? એ કે હા. એ કે હવે મારે જગન્નાથજી ના દર્શન કરવા જવું. ઉપડા રસ્તા આખા એક. જે ગમે જગત ગુરુ દેવ જગદીશ ને, તે તણો ખરો શોક કરવો નહીં. આખા રસે જય જગદીશ હરે પ્રભુ જય જગદીશ. આખા રસે જગન્નાથ ભગવાન કેવા હશે, એમનું સ્વરૂપ કેવું હશે, એ મંદિરમાં કઈ બાજુ બિરાજતા હશે, મારે કયા દરવાજેથી જવાનું? મને તો ઓળખતા નથી. મને અંદર આવવા દેશે? પૂજારી મને ના નહીં પાડે. હું તો કસાઈ છું, સંતનો કસાઈ. પણ સંત માતાએ કદાચ મારી ઓળખાણ આપી દીધી હશે, એટલે મારે ચિંતા કરવાની જરૂર નથી. અડધે આવ્યા. હવે એટલો વરસાદ પડ્યો કે ગૃહસ્થના ઘરની બહાર ઓટલો હતો મોટો, અને ત્યાં વરસાદ પડતો હતો, પણ ઓટલામાં ઉપર જે છત હતી એના લીધે ઓટલો કોરો હતો. એને વિચાર કર્યો આજની રાત અહીંયા રહી જાવ, આવા વરસાદમાં આટલા પાણી છે, મારાથી હલાશે નહીં. પણ એક દી તો મોડું થશે નહીં, પણ હવે હલાય નહીં, એટલે લાવ અહીંયા હોઈ જાવ. ત્યાં પૂતા તો સદના કસા એટલા દેખાવડા હતા, એટલા રૂપાળા હતા, આંખો તો એની એવી અણિયાળી, એના કેસ એવા કાળા ને આટલા સુંદર, એનું રૂપ એટલે કોક નામ દાજી જાય. ત્યાં ઓલી ગૃહિણી 12 વાગે બહાર આવી. એને સદના કસાઈને જોયા, રૂપ નો અંબાર, એના પર મોહી પડી. એટલે એને કીધું હાલો અંદર. એટલે સદના કસાઈ એવું કીધું, અંદર તારા વર હોય, સારું ના લાગે, હું અહીંયા ભાત સૂતો છું. તો ઓલીએ એવો અર્થ કર્યો કે તારા પતિને મારી નાખતો. આ એટલી બધી કામાંધ થઈ ગઈ હતી, એટલી બધી આનામાં આમ રૂપ જોઈને ગાંડી થઈ ગઈ હતી, વરના માર નાખ્યો.
હવે બહાર આવીને કે હાલો કામ પતાવી દીધું છે. એટલો બધો એનામાં કામ ઉત્પન્ન થયો. આનું રૂપ અને સ્વરૂપ જોઈને સદના સાહેબ શું કહો છો? તમે તો મારી માં છો. તમે મારી કે અવાજ નહીં, જો અંદર નહીં આવ્યા અને મારી ઈચ્છા પૂર્તિ નથી કરી તો હમણાં બૂમ પાડીને તમને બદનામ કરીશ. તમારું રૂપ એવું છે કે બધા માની જશે કે તમે મારા ઉપર દ્રષ્ટિ બગાડી છે. સદના કસાય કે જે કરવો એ કરો. મારા માટે પરસ્ત્રી એટલે મારા માં કા મારી બેન. અને એટલી બૂમો પાડી, લોકો ભેગા થઈ ગયા. એ કે આ ઓટલા ઉપર જો અને આવા ધંધા કર્યા, એ તો હું જાગી ગઈ. નહીં તો મારું રાજા પાસે વાત પહોંચે. રાજા કે લાવો ને, સદના કસાઈને લઈ ગયો. જો આપણે સાચા હોય ને તો અમુક વાર સાબિત નથી કરી શકતા. ખોટું ઘણી વાર જીતી જાય, તો એ જીતી જાય. હવે રાજાએ કીધું કઈ કેવું છે? સદના કસાય વિચાર કર્યો, આટલા બધાને આ લઈ આવી અને બધાને કીધું કે એના પર દ્રષ્ટિ બગાડી. હવે આ ગામ એનું, આ રાજા એનું, આ વસ્તી એની, અને આ બાયનું ગૃહિણી તરીકેનું ગામમાં રહેવું, આમાં મારું કઈ ચાલશે નહીં. તો વ્યર્થ મારે વાણી વિલાસ નથી કરવો. જય જગદીશ હરે પ્રભુ જય, બસ મનમાં જગદીશ, મારો જગદીશ જે કરે એ બધું મને કબૂલ મંજૂર, મારા હિતનું જ કરે. જો આવું થયું તો એ કે છે મારા હિતનું કરે. ને આપણે તો કોરોના થયો હોય તો એમ કે મારી યારે જાવ કર્યું બેન, આટલા વર્ષ અને આવી રહી છે એનું કઈ નહીં. કોરોના માંથી બહાર કાઢે તો પાછા રાજી ન થાય. તો શક્તિ આવી ગઈ, બાપા મને જ ચાલે બેન તને કેવું છે કઈ? સદના કસાઈ પૂછ્યું અંદર કે જગદીશ જગદીશ જય જગદીશ, જગદીશ જગદીશ જય જગદીશ. એના કોઈ દેખાય જ નહીં, એને કોઈ મતલબ જ નહીં. રાજા કે બધાના વાત સાંભળીને નિષ્કર્ષ પર આવ્યો છું કે તમારા 2 હાથ કાપી નાખવાના છે. સદના કસાઈના 2 હાથ કાપી નાખ્યા. ત્યારે એને રાજાને કીધું ભલે કે હાથ કાપી નાખ્યા. એક મારા હાથ કાપી નાખો, મારા પગ કાપી નાખો, મારી આંખ અને મારું હૃદય રહેવા દેજો. એ મારા જગન્નાથ ભગવાનના દર્શન કરીને મને નેત્રથી મારા પ્રભુ એમ એટલું જ કે સદના તું આવ્યો, હું તારી જ રાહ જોતો હતો. બસ ગોપીઓ કાગડાને કે છે વ્રજમાં, ઠાકોરજી ગોકુળથી મથુરા પધાર્યા ને પછી કાગડો આવે છે એટલે કે છે કાગા પ્રભુ ક્યાં આવ્યા, દેહ કઈ કામનો નથી. અને તારે આ દેહ ને ખાવો હોય ને તો ચૂની ચૂનીને ખાજે, પણ 2 આંખો રેવા દેજે જેને પ્રભુ મિલન ની આસ છે. રાજાએ કીધું જાઓ હવે, લોહી નીકળે. કાપી હોય એટલે કેવું થાય? હાશ, રાજા કેટલા દયાળુ, પણ એ દયાળુ નું કારણ મારા જગદીશ, મારા જગન્નાથ ભગવાન. જો સતયુગના ભગવાન કયા ખબર છે? બદ્રીનાથ, બદ્રીનારાયણ. હવે એ પછી એની લીલા કહું કે કેમ ત્યાં કેમ બદ્રીનારાયણ? ઠાકોરજી છે, કોઈ ત્યાં શંકર ભગવાન નથી. બદ્રીનારાયણ ત્રેતાના કોણ? રામેશ્વર. રામ ભગવાને કર્યું હતું ને પેલું, અને રંગનાથ. સમજાણું બધાને? પછી એની લીલા કહું બધી. દ્વાપરના કોણ? દ્વારકા. ભગવાનની વાત છે. વ્રજમાં તો ઠાકોરજી ગોવાળિયા હતા. અને કળિયુગના કોણ? જગન્નાથ ભગવાન. હવે એની લીલાનો ટાઈમ રહેશે તો ભલે, નહીં આવતા વખતે ચારેયની આપણે લીલાનું અનુસંધાન કરીશું. આ વાતને આગળ વધારી. આખા રસ્તે બધા કે આખો હાલ છે, તું કસાય છો, અમારે યાર વાત ન કરતો, આમ રે. હવે એને નક્કી કર્યું કે હું બધાની સાથે રોડ ઉપર નહીં ચાલે, નીચે ચાલીશ.
જ્યાં કાંટા ને કાંકરા ને ઝાખરા પગમાં વાગે, ચારે બાજુ ભરાઈ જાય, અહીંયા લોહી નીકળે, મનમાં એક જ જય જગન્નાથ, જગન્નાથ જય જગન્નાથ, જગન્નાથ જય જગન્નાથ. હવે જગન્નાથપુરી નજીક આવ્યું એટલે બધા કેવા માંડ્યા, વચ્ચે ના આવતો, અમને પેલા જવા દેજે, તને આવા દેખ નહીં ખબર નથી. બોલો કે કાંઈ વાંધો નહીં. હાસ ભલે હાથ કપાઈ ગયા, લોહી વહેવા માંડ્યું. મારા પ્રભુએ મને છેક મંજિલ સુધી પહોંચાડ્યો તો ખરો. જગન્નાથ ભગવાનને આમ હૃદય ભરાયેલું, નેત્રો સજળ થઈ ગયા. મારો સદનો બધી પરીક્ષા પાસ કરીને આવ્યો છે, હવે મારા સદનાને હાલવા નથી દેવો. પૂજારી કાકા પાલખી લઈ જાઓ. એક મારો એવો ભક્ત છે ને, ભક્ત રાહ જોવે એ મર્યાદામાં, અને ભગવાન રાહ જોવે ને એ આવ્યા પાલખી લઈ. બધાને કે મને જગન્નાથ ભગવાન મોકલો છે. આમાં જે પરમ ભક્ત હોય ને બેસી જાવ તો બધા કે હું પરમ ભક્ત, હું હાલીને આવ્યો છું, અમે આખા રસ્તે છે ને ફળાહાર જ કર્યું છે, અમે બીજું કઈ કર્યું નથી, આખા રસ્તે અમે ભગવાન નામ જ લીધું છે. એ ક્યાં એક પાલખી ખાલી લઈને આવ્યો. જગન્નાથ ભગવાન કેવું જેની આતુરતાથી રાહ જોઉં છું. જે મારા હૃદયમાં સ્થિર થઈ ગયો. જો તમને એક દાખલો આપું, આ વલ્લભનું સ્વરૂપ અહીંયા છે, એ આપણા હૃદયમાં સ્થિર થઈ જાય. પછી ઓલની વાત આવે તો વલ્લભ તમને મને યાદ આવે કે ન આવે? મારવાલા મને આઈસીયુમાં દાખલ કરી હતી ને સાલમાં, તો મારા ઠાકોરજી તો મને પણ વલ્લભ સતત યાદ આવતા હતા. એક નેત્ર, એક ચરણ, એક હસ્ત, જાણે એમ કેતા હોય મેં હો ને ડોક્ટર ભલે કે કાંઈ નથી, તો સાક્ષાત છે. એ કે આટલા બધા તમારા પરમ ભક્ત બધા એક પાલખીમાં હું લાવું કેવી રીતે હું બસો ને? તો કે સાંભળો પૂજારી કાકા, જેના બે હાથ કપાયેલા છે અને લોહી નીકળે છે અને દંડવત કરતો કરતો આવે છે. બે હાથ ન હોય તમે દંડવત ન કરી શકો. કરી શકો તમારું ઉભું, તો કેવી રીતે કરતો ખબર? જેવી રીતે સર્પ હોય ને આમ આમ જાય ને, હાથ ન હોય, એમ સર્પની જેમ દંડવત કરતા કરતા સદના કસાય આવતા હતા અને લોહી ચારે બાજુ ટસકા ફૂટે. એક મિનિટ, તમે એને લઈ આવો. તો પાલખી લઈને આવ્યા તો સદના કસાય કે હાસ આજે તો મને ભગવાનના દર્શન તો કરાવશે, પણ એના ભક્તના પરમ ભક્તના પેલા થશે. વૈષ્ણવનો સંગ થાય તન મનના દોષ જાય, વૈષ્ણવનો સંગ થાય તન મનના દોષ જાય, મિથ્યા પ્રપંચ મારા જાય ડળી, મિથ્યા પ્રપંચ મારા જાય ડળી. મારું એટલું શ્રી વલ્લભને શરણે જઈએ, રહીએ આનંદમાં, વલ્લભને શરણે જઈએ, રહીએ આનંદમાં. સેવું સદા હું તો વ્રજના ધણી, સેવું સદા હું તો વ્રજના ધણી. મારું એટલું ગોવિંદના ગુણ ગાતા જાઉં, ગોવિંદના ગુણ ગાઉં, બીજે કદી ન જાઉં. ગોકુળમાં વાસ મને આપો હરી, ગોકુળમાં વાસ મને આપો હરી. માગું એટલું શ્રી વલ્લભને શરણે જઈએ, રહીએ આનંદમાં,
વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં સેવું સદા હું તો વ્રજના ધણી સેવું સદા હું તો વ્રજના ધણી મારું એટલું સેવું શ્રી યમુના પ્રેમથી ઉનાગુપાય સેવું શ્રી યમુના પ્રેમથી ઉલાગુપાય આશ્રય દ્રઢ થાય એવી આશા ગણી આશ્રય દ્રઢ થાય એવી આશા ગણી માગું એટલું શ્રી વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં સેવું સદા હું તો વ્રજના ધણી સેવું સદા હું તો વ્રજના ધણી મારું એટલું તો જાઓ અભિમાન આપો વીરના દાન જાઓ અભિમાન આપો વીરના દાન દાસ કેરી દાસી મને જાણો હરી દાસ કેરી દાસી મને જાણો હરી મારું એટલું શ્રી વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં સદના કસાઈને કીધું તમને લેવા આવ્યા છે એ કે પ્રભુ તો પોતાની પ્રભુતા બતાવે પણ દાસ થોડો પાલખીમાં બેસે. મારા પ્રભુએ મને બે હાથ ભલે પણ આ તો બધું એમના જ છે. આવ્યા સરપની જેમ દંડવતી કરતા પાલખીમાં આપણે તરત કહીએ મારા માટે આવી આજુબાજુ આવે કઈ ને પાછા આમ કહીએ એમાં જ આપણું બધું વયું ગયું. ત્યાં આવ્યા ઊભા થઈને એ નાથ બે હાથ તે મને હાથ જોડ્યા પછી લીધા હોત ને તો હું તને બે હાથ તો જોડે, હું તને વંદન તો કરત મારા નાથ, હું તને નમન તો કરત, પણ મન તારી લીલા ખબર જગન્નાથ તારા હાથ નથી ને તો તે કીધું કે મારો જેવો થઈ જાય ને એટલે તે મારા હાથ લઈ લીધા. હું તને ઓળખું છું કેવો ભગવાન નહીં તો તારા જેવો મન બનાવ્યું બધાને આવું સુખ મળે છે. મારે તો મારા જગન્નાથે એના હસ્ત નહીં તો મારા નહીં એમ કરીને આમ બે હાથ તો હતા ને માનસીમાં આમ બે હાથ જોડવા ગયા ત્યાં બે પૂજા પ્રગટ થઈ ગઈ અને પાછી પૂજા ઠાકોરજીએ હાથ આપી દીધા અને દંડવત કર્યા અને ઠાકોરજીના ચરણારવિંદમાં સદૈવ લીલા પહોંચી ગયા. કોણ? સદના કસાસ. પ્રભુ નથી જોતા જાતિ, નથી જોતા જ્ઞાતિ, પ્રભુ જોવે છે તમારો સાચો ભાવ. ગુસાઈજી જાતા હતા ગોકુળ સંઘ લઈને તો શેઠ હતા એમની હારે અને બધાનું કામ કરવા વાળો એ ખવાશે હતો. બધાનું ટાળું ટોપું કરે અને જે આપે એમાં પોતા ઠાકોરજી ભોગ ધરાવે. પેલા જે બ્રહ્મસંબંધ લેતા ને એમ ઘર ઠાકોરજી હોય જ. કોઈ એવું નતું જેને ઠાકોરજી વિના ના હોય. હવે અધવચ્ચે આવ્યા તો સામગ્રી સીટ કરીને રાખી હતી તો કૂતરું આવ્યું ઘણા બિલાડી લેતી અને ઠેકી ગયું, સામગ્રી છોવાઈ ગઈ. શેઠ આવ્યા ઉસાઈ સિરાજ આ બધી સામગ્રી કૂતરું એ કે ફરી બનાવવી પડો ના ચાલે. ઠાકોરજી તો ત્રિલોક નો નાથ છે, બ્રહ્માંડ નો નાથ છે, ફરી બનાવો. શેઠ કે જેવી આગે હવે એ જ કૂતરું ઓલા ખવાસની સામગ્રી પર કોઈલું બોલો આવ્યો જેરાજ તું તાર પગ ધરાવ દે જા, તાર ચિંતા કરવાની જરૂર નથી. ઠાકોરજી તાર ભાવ ની ખબર. શેઠ પાછા વળ્યા કે કૂતરું એનું એ, જગ્યા એની એ, શંખ એનું એ, એક ને ગોળ ને એક ને ખોળ. ગુસાઈજી જવાબ શકશે પરમ કૃપા. ગુસાઈજી ની અત્યારે
વધ્યોનું અનુસંધાન છે એટલે આ પ્રસંગ યાદ આવ્યો. આના અનુસંધાનમાં શેઠ તમારી ભેગા ભીતરિયા છે, તમારી ભેગા કામવાળા છે, તમારા ભેગા સામગ્રી એટલી છે, તમારે બનતા ભાર નહીં લાગે. ઓલો તો બધાના ટાયર ટોપા કરે ને ત્યારે જે મળે ને, હવે ક્યારે બધું કરે ક્યારે લાવે એના ઠાકોરજી ભૂખા ન રહે. એટલે ઠાકોરજી કહે છે કે તું તારે મને ધરાવી દે. તો વ્યક્તિ પ્રમાણે તૂટતી ગુણ બદલાય. જેવી વ્યક્તિ જેવા સમય ને જેવા સંજોગ. ઓલી વેશ્યાએ રજસ્વલા હતી ને ભોગ ધરાવ્યું, આપણે નો ધરાવાય. આપણો ક્યાં એવો ભાવ છે મારા વાલા? આપણને સંસારમાં જેટલી મજા આવે છે ને એટલો આનંદ શ્યામમાં નથી આવતો. તમે જોજો પંચાયત કરતા હશો તો 2 કલાકે મોઢું નહીં દુખે, એવી મજા આવે ને. અને સેવામાંથી બહાર આવે તો શું કહે, હા સાતો હારું મોઢું થઈ ગયું. ઓલા જોગ જેવું એના વરે કીધું કે આજે રવિવાર છે, દાળ ઢોકળી કરજો. એ કે હા. ઓલીને કોકે બાર ગુમ પાડી બેન પડી એની પત્નીને. એટલે કે 5 મિનિટ 5 મિનિટ હલાવજો, 5 મિનિટ હું આવી. 2 કલાક આવી કે 5 મિનિટ આ તો બધું મળી ગયું. તો કે તે 5 મિનિટ નું કીધું તું ને, તો આપણે 2 કલાક પંચાયતમાં જાય તો 5 મિનિટ લાગે, અને સેવામાં કલાક થાય ને તોય આપણને એમ લાગે ઓહો મેં તો આપણે ઉપકાર નથી કરતા પ્રભુ ઉપર. જેટલું શ્વાસ લેવું જરૂરી છે, જેટલું અન્ન લેવું જરૂરી છે મારા વાલા, સેવા એટલી જ જરૂરી છે. અને છતાંય આપણે ઘણાને કહીએ તમારે ઠીક છે ઈલાબેન, અમારે એ બધું જોવું પડે. મેં કહ્યું, ભાઈ તમારે જોવું પડે. પછી આપણને સમજાવે. તમે જયારે અત્યારે એક ને એક જ વાત કરો છો, મારી પાસે તો આ જ વાત છે. પરણી ગયા એટલે કા સાસરે જાઓ ને કા ઠાકોરજી ઘર જમાઈ લાવો, 2 માંથી સારું એ તમારું. કારણ કે પરણ્યા પછી તમે પિયર માં લ્યો તો તમારી વાતો કરે, નો કરે કે ન કરે? હા તો કયો કે ઊંઘ આવે. અને પાછા વધારે ના હોય ને એમ પાછા એમ કયો મામા ને ઘરેથી કાગળ આવે, પેલા ક્યાં ફોન નતા. તમારે કોમીને મોકલજો ને અમારે વહુ ને ગોવાર કરવા, આમે એ ક્યાં સાસરે જાય છે. પાડોશી કે મહેમાન આવ્યા છે, કોમીને મોકલો રોટલી કરવા, આમે એ તો નવરી જ હોય છે. જો બ્રહ્મ સંબંધ લઈને ઠાકોરજી ના પધરાવીએ, આપણા ઘરે ઠાકોરજી ન હોય ને તો બીજા ધર્મ વાળા આવે. અમારે ત્યાં આવ ને જે મોલા રોટલી વણવા આવ, સુવાવડ કરવા આવ. મારા વાલા કાંઈ ન કરી, ખાલી દૂધ મિક્સિંગ થાય ને 1/2 કલાક થાય સવારે. મોબાઈલ માં તો 2-3 કલાક. અમારા આરાધ્ય તો એક્શન કરે. ઓલા બેંકમાં આવે ને પછી વાર હોય, એટલે અમારે ઝાડવા બહુ છે, એટલે ત્યાં બધા બેઠા હોય ને પાણી માગે. એ કે બધા આમ કોઈ આમ જ ન જો, બા તડતર. તો મારા વાલા જો બ્રહ્મ સંબંધ લીધું, વલ્લભ નો શરણ સ્વીકાર્યું છે, તો ઠાકોરજી વિના રેવાય નહીં. અને રહીએ છીએ તો કોક પછી રોટલી કરાવવા બોલાવશે ને ઉવાવડ કરવા બોલાવશે, એ એના ઉપર છે. મારાજી ઘણું બધું કેવું છે, સમયનો અભાવ. આપણે વિરામત તરફ જ જઈએ છીએ. એક 16 વર્ષની દીકરીએ ઠાકોરજી પૂછ કરે, એસએસસી ની પરીક્ષા આપી. સાચી બની ગયેલી વાત, 2 જ મિનિટની. પણ મારે કેવું છે કે ભાવ હોય તો બધું થાય. હવે 3 ભાઈઓ હતો ને, બધાના ઘરે 2 દીકરા, અને ત્રીજો ભાઈ હતો ને એના ઘરે આ 1 દીકરી છે. પછી એની મમ્મીને એવો ગાયને એક પ્રોબ્લેમ થયો કે ડોક્ટરે કીધું કે બસ, તો દીકરી કેમ વાલી હતી. પછી એના ઘરમાં બધા સત્સંગ સાંભળે, તો ઘરમાં કોઈ કીધું જ નહીં. કારણ કે ઓલા સૌરાષ્ટ્રમાં છે ને અપરસ બહુ, એટલે બધા એ પૂછે ને આપણે કોઈ ઘર કાં ઠાકોરજી નથી. ઈ કે હજી વાત છે બેટા, હજી તમે બધા કાચા કુંવારા છો.
હજી લગ્ન થાય તમારે બધાયના, કોઈની હોર ગુવાવરના, કોઈના આણા, કોઈના ચિયાણા, કોઈના પરિયાણા, એટલે હજી છે ને 10 જવા દે. એટલે ઓલી છોકરી એવું પૂછે, તો 10 વર્ષ પછી આપણે બધા જીવવાના હે? મર્મ સ્થાને ઘા કર્યો. એટલે બધા કે આવું બધું સાંભળવાનું હોય, આવું બધું બોલવાનું ના હોય. જો આપણી ડ્યુઅલ પર્સનાલિટી છે, અંદરે જુદા છે ને બહારે જુદા છે, પણ પ્રભુ અંતર્યામી છે, અંદરનું જાણે છે ને બહારનું જાણે છે. તો એકવાર ગુરુદેવ એમને ત્યાં આવ્યા, બહારથી સ્વરૂપ લઈ લીધું, નહીં કેવી આમ રાજી થતી હતી. જાપીજી નું મળ્યા તો રેશમી ગદેલમાંથી લઈ લીધી, પધરાવીને. ગુરુદેવને અંતર્યામી ખબર હતી ઈ કે રશ્મિ એટલે કિરણ જાય, સૂરજ કોઈ નો હોય એટલે કિરણ જ આવ્યું હોય કે સમજ્યા બધા કે નહીં? ઈ કે કિરણ હોય એટલે સૂરજ ને છૂટકો જ નહીં ને. દૂધ મિશ્રી ના કરાવ્યા બોલા ત્યાંથી ને એને તો ચાપીજી ન મળી તો ચારીજી ના તેલ, અને ઘરે ગઈ એનો રૂમ ઉપર હતો, એક ની એક ઉપર જઈને જળ ને દૂધ ને બધું લઈ ગઈ. એની મમ્મી ને એની મમ્મી ઓલા ઘરમાં નોકર ચાકર, એટલે કે આ છટકી લાગે છે પાછી, આની ઓલી હાથકોટ ની બેન હોય ને એટલે પાછી છટકી લાગે છે. એમ પપ્પા આવશે મનાવશે. દીકરી છે ને બાપ ને બહુ વાલી હોય, અને દીકરા માને હોય કે નહીં? કારણ કે સ્વર્ગ ની સીડી બતાવો ને જો દીકરા સારા પાકે તો દીકરા, નહીં તો દીપડા. અત્યારમાં નું કહેવાય કાંઈ. હવે 15 દી તો આનંદ થી કર્યું. હવે મહિનો પૂરો થવા આવ્યો, 16 વર્ષની હોય એટલે, પણ એનો જન્મ દિવસ આવતો હતો. એટલે ઓલું ફોરેન માં છે ને બધા સ્વીટ 16 કેટલી બાકી રાખે ને આમ તમે જો તો સજાવે ને. ફોરેન માં, આપણે ત્યાં તો હજી કઈ ખબર નહીં. પછી મારા ઘરે કાલ થાય તો મને ખબર નથી. અત્યારે સમય. એટલે એના પપ્પાએ કીધું અહીંયા આવો રશ્મિ, આવ કે તારે શું ગિફ્ટ જોઈએ છે? એ કે પપ્પા એટલી મોંઘી ગિફ્ટ છે ને આપણે તમને નો લઈ દઈએ. હે કે 3 કાકા તારા જોયા છે? 2 કાકા અને તારા 6 ભાઈઓ, તારે જે જોઈ મારા પ્રાણ લઈ લે, મારા પ્રાણ. એ કે પપ્પા પ્રાણ થી મોંઘું લેવું છે કે હજી મારા રોવાટા ઉભા થાય છે, હજી મને આમ એનો ભાવ જોઈએ. એટલે કે શું જોઈએ છે? કે પપ્પા વિચારી જોજો, કાલે કહીશ. એ કે બહુ તો આ ઘર વેચાઈ જશે, ફાર્મ હાઉસ વેચાઈ જશે, બળદ ને ટ્રેક્ટર ને એ વેચાઈ જશે, તને હું લઈ દઈશ. એ કે ના વેચવું તો કાંઈ નથી, પણ જે મારે જોઈએ છે ને એની કોઈ કિંમત નથી. એના પપ્પા કીધું આ બોલ 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 ને રાતના મને ઊંઘ નહીં આવી. એટલે મમ્મી કે ચડાવો, હજી માટે ચડાવો. બાળકને દીકરી બહુ માની હોય ને એટલે પછી મમ્મી કાંઈ ને હવે આને શીખવા દઉં, કામ શીખવા દઉં. હું એવી કરું. રાતના એના પપ્પાએ મમ્મી રશ્મિનું બોડી લેંગ્વેજ જે થઈ ગઈ છે, રશ્મિની મમ્મી એને ખબર કેવો પ્રેમ થઈ ગયો છે. સમજ્યા ને કેવો પ્રેમ થઈ ગયો છે? તો કે ના ના, આપણને આપણા બાળકો પર વિશ્વાસ છે, આપણા સંસ્કાર, આપણી સંસ્કૃતિને સાચવે એમ છે, આપણી પરંપરા, આપણા બા દાદાના આશીર્વાદ. આવું આપણી રશ્મિ ન કરે. એને મને કોઈ દી મમ્મી તું નથી કીધું, મમ્મી તમે જ કે છે. આજે તમારું વેણ એને ક્યારે ઉઠાયતું નથી. રશ્મિના પપ્પા ચિંતા ન કરો. મને ઘરમાં ઠાકોરજી નહોતા, બ્રહ્મ સંબંધ બધાય નતું. મને ભગવાન ઉપર વિશ્વાસ છે કે ક્યારે આપણી રશ્મિ આવું કશું ના કરે. આખી રાત બેને ઊંઘ ન આવી. ઈ કે હવાર ઉઠીને એમ કહેશે તો કે મને આ છોકરાને પ્રેમ થઈ ગયો, પરણાવી દો. હજી તો 16 વર્ષની છે. સવારે ચા પાણી પીતા ટેબલ ઉપર રસોઈ સ્વીટ 16 માં શું જોઈ છે?
કે મારે તો પ્રેમની વાત કરજો એ તો પ્રેમ की बात है वो तो बंदगी तेरे बस की नहीं है यहाँ सर के बदले में सोदा आशिकी तेरे बस की नहीं है એના પપ્પા રશ્મિ આયા પપ્પા પેલા ચા પી લઈએ અરે મને તો કઈ આમ જરા વિચાર નથી આવતો ચા પી લે હવે ગળે ઉતરે 16 વર્ષથી એમ કે પપ્પા મારે પ્રેમની વાત કરવી છે પપ્પા મને વચન આપો સ્વીટ 16 માં તમે રાત્રે કહ્યું હતું કે બધું વેચાઈ જાય તો હું તને આપીશ પણ બેટા પ્રેમ ના એ કહે તો એ તો પ્રેમનો તો વાત કરવાની જ છે એની મમ્મી કે પહેલેથી મોઢે નો ચડાવી હોત ને તો આવું નો થાત એના પપ્પા કે તું શાંતિ રાખ હા બોલ બેટા કેવી જ્ઞાતિના છે કેવા છે કે પપ્પા બધી જ્ઞાતિ એને બનાવી અને બધાથી સુંદર દેખાવડો એ છે પપ્પા 15 દિવસ પહેલા ગુરુદેવ બધાયરા હતા ને ત્યારે ઠાકોરજી પુષ્ટ કરાઈ આવીને એની હારે એવો પ્રેમ થઈ ગયો છે કે હવે મારે મહિનો પૂરો થાય છે એટલે મારે નહોતું કેવું તો કહું છું કે મારે એ ગિફ્ટ જોઈએ છે કે પ્રભુને ઘરમાં પધરાવ્યા છે તો આપ બધા એને સ્વીકારી લો 15 દિવસથી ને તું એકલી સેવા કરે છે કેવી રીતે ઉપર લઈ ગઈ તો એનું જે ભણવાનું કબાટ હતું ને એમાં સેજ ખુલ્લો રાખતી હતી ઠાકોરજી ગભરામણ ન થાય અને પોતાના બધા રૂમાલ હતા અને રેશમી જે નવા દુપટ્ટા હતા ને એને સયા મંદિર બનાવ્યું હતું અને નાની ટબુડી હતી એની જારી છે ઈ કે જુઓ પપ્પા ભેટી પડ્યા કે વડીલો સંસ્કાર આપે જે ઠાકોરજી ઘરમાં લાવવા જોઈએ આ પુષ્ટિનો આજે પ્રભાવ કેવો કે મારી દીકરીએ કીધું કે આ ઠાકોરજી ઘરમાં આવી ગયા છે તારી દરેક વાત મને કબૂલ મંજૂર છે પણ પપ્પા એની શરત છે હો ઈ કે હજી શું શરત કે જ્યાં તમે મારા લગ્ન કરશો ત્યાં હું જઈશ પણ મારા ઠાકોરજીને લીધા વિના જઈશ તો મને કે ઇલાંટી મારા પપ્પા મારી પાછળ પડ્યા છે કે ઠાકોરજી બધાય ના ઈ કે ના લગ્ન મેં કર્યા છે એટલે મારા એના પપ્પાએ કીધું ઈલાબેન બધા એમ કે દીકરો હોય ને તો છેક પહોંચાડે મારી દીકરીએ તો અમને અલૌકિક પહોંચાડી દીધા એટલે મારી દીકરીને અમે વંદન કરીએ છીએ કે જે વસ્તુ અમે 3 ભાઈઓ આટલા વર્ષથી બ્રહ્મ સંબંધ લીધું તો એ નહોતા કરી શકતા એ મારી દીકરીએ કરાયો પુષ્ટિ માર્ગ આવો છે જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે આપણે વિરામ આપીએ સત્સંગને મને આનંદ બહુ થાય અહીંયા હોલમાં આવું ત્યારે સૌથી વધુ રાજી થતા હોય ને તો વલ્લભ એટલે વૈષ્ણવ બહુ ગમે છે એક દિવસ બી હોલમાં અમે રજા નથી રાખતા રાખ્યા હોય ને તો વિરહ થાય આજે મજા ન આવી ઘરે ટાઈમ જ ન જાય કારણ કે વલ્લભ એવો કૃપાળુ છે બસ આપણે બધા વલ્લભના શરણે રહીએ વલ્લભના ચરણારવિંદને પકડીને રાખીએ હે નાથ 84 લાખ યોનીમાં ફરતા ફરતા અમે આવ્યા અને તે અમારો હાથ પકડીને ગોવર્ધન નાથજીના હાથમાં સોંપ્યો મારા વાલા બસ એ હાથ ક્યારેય છૂટે નહીં અને જેમ આજે સફળા એકાદશી એમ આપણું જીવન તો જ સફળ થાય જો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણને ક્યારેય છોડે બોલો વલ્લભા શ્રીમદ ભાગવત અને દંડવત પ્રણામ કરું છું सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम तीर्थू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम
कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। बंसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। ब्रज विलास ब्रजनी गोपिकाओ ने मारा दंडवत प्रणाम। हे वल्लभ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ ગણહીન ચરણ કેરો ભરોસો ગણહીન ચરણ કેરો શ્રી વલ્લભ ચંદ્ર ચટાવીન અવયુગ માય અંધેરો ભરોસો ગઢઈન ચરણ કેરો સાધન और नहीं आकली जासु होय निवे बिना मोल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण केरू. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ વધાઈ, ખૂબ ખૂબ જાજા કરીને જય શ્રી કૃષ્ણ.